જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. જિંદગી માણસને ચાન્સ આપે છે, માણસને ચોઈસ નથી આપતી. જીવન ડૉક્ટરની ગોળી સાથે નહીં, પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે. જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ, એક સંધાતા તેર તૂટે તો પણ શીવતા શીખ. તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે સફળ નહીં બનો. છેતરાયેલ અને ઘડાયેલ ક્યારેય પાછા પડતા નથી. કિસ્મતમાં લખેલું તો એક દિવસ મળી જ જશે. હે ઈશ્વર, આપવું હોય તો એ આપ જે નસીબમાં જ નથી. તૂટતા સંબંધની દોરી દેખાય તો જરાક તપાસી લેજો, કાતર કદાચ પોતાનાથી જ તો નથી લાગીને. ઘણીવાર એવું બનતું હોય છે એ પાછળ હાથ સામેવાળાનો તો હોતો જ નથી. જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવનની સાથે. ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન બંને એક જ વસ્તુ છે. જેમ કાલનું દૂધ આજે દહીં બને છે, તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. કાં તો સાવ ઓગળી જવું, કાં તો સાવ ઠરી જવું. પ્રેમમાં વચ્ચેના રસ્તા નથી હોતા. દુનિયા શું કહે એનો વિચાર ન કરતા તમારું દિલ કહે એ કરજો, કારણ કે દુનિયા પારકી છે અને દિલ પોતાનું છે. જિંદગીને જાણવા કરતાં માણવાનું વધારે રાખો, કારણ કે જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો. અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો. લાશ સળગ્યા પછીનું બેસણું વેસ્ટ ઓફ ટાઈમ છે. ભૂલી જવું અને ભૂલાવી દેવું, આ બધું તો મગજનું કામ છે. તમે તો દિલમાં રહો છો, ચિંતા ના કરતા. સંબંધ એ નથી કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો. સંબંધ તો એ છે કે તમે કોના વગર કેટલી એકલતા અનુભવો છો. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. વ્યક્તિને સમજવા માટે દર વખતે ભાષાની જરૂર નથી હોતી. એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. કદર હોય કે કિંમત બહારના જ કરે, ઘરના તો ખાલી સંભળાવે. સમજો તો સારું, ના સમજો તો એ તમારું બહાનું. મેં એને પૂછ્યું કેવી રીતે નીકળી જાય એક પળમાં જીવ. એને ચાલતા ચાલતા પકડેલો હાથ છોડી દીધો. માટી જો ચંપલને ચોટીને આવે તો તે ઘરના ઉંબરા સુધી જ આવી શકે છે, પણ જો એ માટલું બનીને આવે તો ઘરના પણિયારે પૂજાય છે. ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ છે, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ છે. ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ છે. બીજાનું પાણી ત્યારે જ માપવું જ્યારે ખુદને તરતા આવડતું હોય. ભૂલ અને ઈશ્વર માનો તો જ દેખાય. જીવી લઈએ એ જ જિંદગી, વીતે એને વખત કહેવાય. લાખ રૂપિયાની ઘડિયાળ ભલે ને હોય આપણા હાથમાં, પણ સમય તો પ્રભુના હાથમાં જ છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મનથી જો મહેમાન થવાય ને તો સગાનું ઝૂંપડું પણ મહેલ લાગે. જે માણસ તમને રડવા માટે ખભો આપે છે ને સાહેબ, એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખભો નથી હોતો. દુનિયામાં ઘણા ઓછા લોકો હોય છે, એવા જે દેખાય છે એવા જ તે હોય છે. જો પડછાયો કદ કરતાં અને વાતો હેસિયત કરતાં મોટી થવા લાગે ત્યારે સમજવું કે સૂરજ આથમવાનો સમય થયો છે. કેટલી ધીરજ હશે એ ટપાલના જમાનામાં. આજે 2 મિનિટ મોડો રિપ્લાય આપીએ તો લોકોને શક થવા લાગે છે. હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન, તેનું જીવન હંમેશા વૃંદાવન હોય.
મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું. કિસ્મતમાં લખેલું તો એક દિવસ મળી જ જશે. હે ઈશ્વર, આપવું હોય તો એ આપજે, નસીબમાં નથી. સંબંધ વટ કરવાથી નહીં, વાત કરવાથી સચવાય છે. જીવનમાં તોફાન આવે તે પણ જરૂરી છે. ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે ને કોણ હાથ પકડીને ચાલે છે. વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે. દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે. કોઈની લાગવગની જરૂર નથી. તારી સાથેનો પ્રેમનો કેસ હું જાતે જ જીતી લઈશ. કોઈ પણ વ્યક્તિને ઊંધું સમજતા પહેલાં એકવાર એને સીધી રીતે સમજી લો. કદાચ સંબંધ સચવાઈ જાય. સંબંધમાં શક્તિ અને બુદ્ધિ કરતાં સમજદારી અને ભરોસો વધારે મહત્ત્વના છે. बिना किताबों के जो पढ़ाई सीखी जाती है उसे जिंदगी कहते हैं. સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, માટે એના પર ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. આ દુનિયાની સૌથી મોટી તકલીફ છે. લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બૂમો પાડીને બોલે છે. એક ઈચ્છા છે મારી કે હું હંમેશા તારી છેલ્લી ઈચ્છા બનીને રહું. જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે. ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે, ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો. બીજાની ભૂલ કાઢવા માટે ભેજવું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજવું જોઈએ. સુખી થવા માટે 3 વસ્તુ યાદ રાખવી: રડવું નહીં, લડવું નહીં અને કોઈને નડવું નહીં. ભગવાન ત્યારે જ યાદ આવે જ્યારે તમારાથી કંઈ ના થાય. સ્થિતિ ગમે તેવી હોય, પરિસ્થિતિને અનુકૂળ રહેવું, નહીં તો પથારી ફરી જતાં વાર નથી લાગતી. જો કોઈ ગેરસમજ હોય તો એકબીજાને થોડા સવાલો કરી દેજો, કેમ કે ખામોશીમાં સંબંધ મરી જતા હોય છે. કુંડામાં રહીને વડ વૃક્ષ ન બની શકાય. મોટા થવું હોય તો જમીનમાં ઉતરવું પડે. ઈશ્વર માનવીને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ નથી આપતો. છેતરાયેલ અને ઘડાયેલ ક્યારેય પાછા પડતા નથી. ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઈ જાય એક વાયરસથી, પણ મારા દિલની સિસ્ટમને તો એક તું જ છે જે હેક કરી દે છે. ઉદાસ લોકોને જ્યારે ખુશી મળે છે ત્યારે એમના ચહેરાની ચમક જ કંઈક અલગ હોય છે. જ્યારે જ્યારે ચૂપ રહ્યો છું ત્યારે ત્યારે લોકોને સારો લાગ્યો છું. જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દૂર, પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું. વીઆઈપી લોકો સાથેના સંબંધોમાં ફક્ત સલાહ મળશે. તમારા લેવલના લોકો જોડે સંબંધ રાખો, અડધી રાતે કામ આવશે. જિંદગીને માણો, લોકો યાદ કરે એવું જીવો. ગુલાબ તો મારી પાસે પણ છે, પણ એની સુગંધ બીજાના નસીબમાં નથી. બસ મારા હસવાનું કારણ બનીને રહે છે, ખાલી જિંદગીમાં જ નહીં. ફરિયાદોની પણ કિંમત છે, બધાને નથી કરી શકાતી. હજી તો આવ્યા ત્યાં જ તમે જાવું કરો છો. વાત અધૂરી રાખી તમે કાયમ આવું જ કરો છો. જો સ્ત્રીના પ્રેમમાં જીદ ના હોત ને તો આજે કૃષ્ણના મંદિરમાં એની બાજુમાં રાધા ના હોત. જીવન દુઃખ નથી આપતું, જીવનમાં લીધેલા નિર્ણયો દુઃખ આપે છે. ખુશ રહેવા માટે ભૂલને ભૂલતા શીખો, પછી એ આપણી હોય કે બીજા કોઈની. જખમો જ જીવાડી રહ્યા છે સાહેબ, બાકી બધા તો રમાડી રહ્યા છે. ના પૂછતા મને મારા આંસુઓનું કારણ. તમારું નામ જ સાંભળીને તમને સારું નહીં લાગે. કોણ કહે છે કે નજદીકીઓથી જ પ્રેમ વધે છે? અહીં તો દૂરીઓ વધતી ગઈ અને પ્રેમ પણ વધતો ગયો. જીભના શબ્દો અને શબ્દોનો વટ માણસનું જ મગજ નહીં, એના ખિસ્સાનો ભાર નક્કી કરે છે. માણસ ભગવાનની પૂજા નથી કરતો, પરંતુ તેમની મૂર્તિમાં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે. લોકો કહે છે કે પૈસાથી બધું ખરીદી શકાય છે,
તો પૈસાથી કોઈના પર ઉતરી ગયેલ વિશ્વાસ ખરીદી બતાવો. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો. જેને જોવા માત્રથી ખુશીનો અહેસાસ થાય એને જ તો વાલા નિર્દોષ પ્રેમ કહેવાય. કાશ કોઈ તારો તૂટે અને હું દુઆ માંગી લઉં, જિંદગીભર તારો સાથ નહીં પણ જ્યાં સુધી તું સાથે છે ત્યાં સુધીની જિંદગી માંગી લઉં. દર્શન કરવા હોય તો અંદરના મંદિરના કરો, ઘણું બધું જોવા મળશે. પરિવર્તન અનિવાર્ય છે. પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે. ભૂલ થઈ ગઈ હોય તો સ્વીકારી લેવી. એક ભૂલના કારણે વર્ષો જૂના સંબંધો પણ બગડી શકે છે. પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજુ દૂર છે. માથી મોટું કોઈ નથી, કારણ કે માની માં પણ નાની કહેવાય છે. લોકો કહે છે પૈસા રાખજો, ખરાબ સમયમાં કામ આવશે. હું કહું છું કે સારા લોકો સાથે રાખજો, ખરાબ સમય જ આવવા નહીં દે. એમ તો ઘણી ફરિયાદ છે તારાથી, પણ ભૂલી જવા માટે તારી એક સ્માઇલ જ કાફી છે. હસી જવાથી અને હટી જવાથી ઘણા બધા પ્રોબ્લેમનો અંત આવી જાય છે. જીતવું જ હોય તો કોઈકનું દિલ જીતો. દુનિયા જીતીને તો સિકંદરે પણ કંઈ ઉખાડી નહોતું લીધું. સૂઈ જાય છે બધા પોતાની કાલ માટે, પણ એ કોઈ નથી વિચારતું કે આજે જેનું દિલ દુભાવ્યું એ સૂતા હશે કે નહીં. સંબંધમાં જો સારી વાતો ગણશો અને ખરાબ વાતોને અવગણશો તો એ ક્યારેય નહીં તૂટે. પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ન કરો. મહેનત કરો, સમય ખુદ તમારી ઓળખાણ બીજાને કરાવશે. સભ્યતાના લીધે રાખેલ મૌન ક્યારેક તમને મૂર્ખ કે નબળા સાબિત કરે છે. ઈચ્છા હતી કે એ પણ મને યાદ કરે મારી જેમ, પણ એ તો ઈચ્છા હતી અને ઈચ્છા જ રહી ગઈ. મૂળ સારું હોય તો દરેક વ્યક્તિ સારી વાતો કરે છે. વ્યક્તિની ઓળખ ત્યારે થાય જ્યારે એનો મૂડ ખરાબ હોય છે. માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ, તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે. કોઈની જિંદગી બગાડી પોતાની જિંદગી સુધારવી, તેની સજા આજે નહીં તો કાલે મળે છે જરૂર. અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી. દોસ્તીની તો કોઈ વ્યાખ્યા હોતી હશે. હાથ ફેલાવીએ ને હૈયું આપી દે એ મિત્ર. દરબાર ભરી બેઠી છે મારી લાગણીઓ, ચર્ચા છે કે તારી ચાહતમાં વધારો કઈ રીતે કરવો. જેની પાસે ધીરજ છે તે જે કંઈ ઈચ્છા કરે તે પ્રાપ્ત કરી શકે છે. જિંદગીમાં સૌથી વધારે દુઃખ બે જ સમય આવે છે. જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું, અને જેની સાથે પ્રેમ છે એના વગર જીવવું. એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ. સારું કામ કરતાં ક્યારેક બદનામી મળે તો સ્વીકારી પણ લેજો. જ્યારે આપણો સમય જ ખરાબ ચાલતો હોય ત્યારે આપણી પાસેથી શીખેલા આપણને સલાહ આપીને જતા રહે છે. વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ. ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે. દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ જ્યારે સુદામા જેવા દોસ્ત યાદ આવે. જીવનમાં કશુંક મોટું મળે ત્યારે નાનાને છોડી ન દો, કારણ કે સાહેબ સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી. નિષ્ક્રિય અને દેખાડાના સંબંધો કરતાં એક સક્રિય અને લાગણીનો સંબંધ સારો. કેટલાક લોકો સાથેના તમારા સંબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે, કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવું ઈચ્છતા નથી. સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે, પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખાણ વધારે છે. દિલમાં જો હિંમત ન હોય તો પ્રેમ નથી મળતો. ખાલી બેસી રહેવાથી આટલો મોટો ખજાનો નથી મળતો. ગયું ઉડવાવાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું, કારણ કે એને પણ ખબર છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી.
નજરઅંદાજ તો ઘણું કરવા જેવું હોય છે, પણ અંદાજ એવો રાખો કે બધું નજરમાં રહે છે. પરિવાર અને પેટની ભૂખ માણસને ચૂકાવે છે, નહીંતર સ્વાભિમાન તો સુદામાનું પણ ક્યાં ઓછું હતું. જે સંબંધ દુઃખ આપતા હોય તો સમજી લેવું આપણા નથી. ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું. એકલા છો તો વિચારો પર નિયંત્રણ રાખો, અને સૌની સાથે છો તો જીભ પર નિયંત્રણ રાખો. જેટલો મુશ્કેલ સંઘર્ષ હશે, જીત એટલી જ શાનદાર હશે. માત્ર સપના જોવાથી કંઈ નથી થતું, સફળતા પ્રયાસોથી મળે છે. જે લોકો પડી જવાથી ડરે છે તેઓ ક્યારેય ઊંચા ઉડી શકતા નથી. જીવનમાં જ્યારે તમારી પાસે કંઈ બચ્યું જ ના હોય ત્યારે તમારું ભવિષ્ય તો બાકી જ હોય છે. જ્યારે જ્યારે હું ચૂપ રહ્યો છું ત્યારે હું લોકોને સારો લાગ્યો છું. જ્યારે હું સત્ય કહું છું ત્યારે પારકા તો દૂર પણ પોતાનાઓને પણ હું કડવો ઝેર લાગ્યો છું. ઈશ્વર માનવીને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, અને એ જ ઈશ્વર સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપણને નથી આપતો. આપણા સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે, અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે. બીજાની ભૂલ કાઢવા માટે મગજ જોઈએ છે, અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ છે. સુખી થવા માટે 3 વસ્તુ હંમેશા યાદ રાખવી: રડવું નહીં, જરૂર વગર લડવું નહીં, અને કોઈને નડવું નહીં. માણસ તો એકદમ સિમ્પલ છે, ખાલી માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે. જીવનમાં ક્યારેક તોફાન આવે તે પણ ખૂબ જરૂરી છે, કારણ કે આપણને ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે. જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની ચિંતા જ ન કરવી, અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા ક્યારેય ન કરવી. આપણા હૃદયમાં જો પ્રભુનું શાસન હોય અને આપણા મનમાં પ્રભુનું શાસન હોય, તેનું જીવન હંમેશા વૃંદાવન જ હોય છે. આપણને જિંદગી મળવી એ તો નસીબની વાત છે. મૃત્યુ મળવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં હંમેશા જીવતા રહેવું એ જિંદગીમાં આપણા કરેલા કર્મની વાત છે. कौन कहता है कि आदमी अपनी किस्मत खुद ही लिखता है? अगर ये सच होता तो किस्मत में दर्द कौन लिखता? सफलता ए तमारो परिचय आ दुनिया साथे करावे छे, अने निष्फलता ए तमने दुनियानो परिचय करावे छे. दरेक व्यक्तिने समजवा माटे दर वखते भाषानी जरूर नहीं होती साहेब. एनुं वर्तन पण घणुं बधुं कही दे छे. प्रतिज्ञा एक ज काफी छे આપણને મંજિલ સુધી પહોંચાડવા માટે. વિકલ્પો તો ઘણા બધા મળશે રસ્તો ભૂલાડવા માટે. જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક આપણને લાગે છે, પરંતુ જે આનંદ આપણને બીજાને આપીએ છીએ તેનો થાક નથી લાગતો. પહેલાં 2 માણસો ઝઘડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો. આજકાલ તો જમાનો એવો આવ્યો કે ત્રીજો માણસ તો વિડીયો ઉતારવા લાગે છે. તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે જીવનમાં સફળ નહીં બનો. કોઈ પણ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય, એને તોડીએ નહીં તો સારું રહે. કેમ કે પાણી ગમે તેટલું ડોળું હોય એનાથી કોઈની તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય. પૈસા વગર જિંદગી માણી શકાય, પરંતુ જિંદગી વગર પૈસા વાપરી શકાય નહીં. માટી જો ચંપલને ચોંટીને આવે તો આપણા ઘરના ઉંબરા સુધી જ આવે છે, પણ જો એ માટલું બનીને આવે તો ઘરના પાણીયારે પૂજાય છે. આમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિના ઘડતરનું મહત્ત્વ છે. જીવનમાં સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સૂરજ પણ આથમતો દેખાય છે. ક્યાંક તો આપણી જરૂર હશે આ દુનિયામાં. ઈશ્વરે એમ જ તો મહેનત નહીં કરી હોય આપણને બનાવવાની, ને એટલે આ જિંદગી શીખવે તે શીખી લેવાય. કયો પાઠ ક્યારે કામ આવે કોને ખબર. ખોટું બોલવાથી પાપ લાગે છે, પણ સાચું બોલવાથી ક્યારેક પથારી પણ ફરી જાય છે.
એનું શું? પવિત્ર વિચારનું જીવનમાં સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા હંમેશા મથવું જ જોઈએ. જ્યારે પણ હું કોઈને હસતા જોઉં છું ત્યારે મને વિશ્વાસ આવી જાય છે કે જીવનમાં ખુશી ખાલી પૈસાથી નથી મળતી. જેનું મન મસ્ત છે એની પાસે જીવનમાં બધું જ છે. જિંદગીમાં એ જ વ્યક્તિ ખૂબ ખુશ રહી શકે છે જેમના પર કોઈ દુશ્મન લીંબુ ફેંકે તો તેનું શરબત બનાવીને પી જાય. બાકી કેટલાય લોકો તો વહેમથી જ મરી જાય છે. ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં, પરંતુ આપણું કરેલું કર્મ જ નોંધાય છે. એમ આપણે જીવનમાં પસ્તાવો કરવાનું છોડી કંઈક એવું કરો કે તમને છોડનારા લોકો પસ્તાય. જો કોઈ પણ સારી વ્યક્તિથી કંઈ ભૂલ થાય તો સહન કરી લેજો, કારણ કે મોતી જો કચરામાં પડી જાય તો પણ એ હંમેશા કિંમતી જ રહે છે. મહેનત એ એવી સોનેરી ચાવી છે જે આપણા ભાગ્યના દ્વાર ખોલી નાખે છે. માણસ એ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે, પણ એનું પરિણામ એને તેના સૌથી ખરાબ સમયે જ ભોગવવું પડે છે. જીવનમાં દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી, પણ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર છે. અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં આપણા મિત્રો સાથે સફર કરવી એ વધુ સારી છે. પાણી, પૈસા અને પ્રેમ, વહાલ, વરસાદ અને વિચાર સમયસર આવે તો જ કામના હોય છે. સફળતા ક્યારેય કાયમી હોતી જ નથી. નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે. ફક્ત એ જ આળસુ માણસ નથી જે કંઈ જ નથી કરતો. આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે પણ કરતો જ નથી. કેવો લાગુ છું? શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું. કાળીના એક્કા જેવા. બોલજો એવું કે પડઘા પડે, ઘા નહીં. ગરમીએ શેઠજીને દવા લેવડાવી. નોકર તો રોજ ડુંગળી ખાતો. આ આંખોની નીચે જે કાળા ડાઘ છે એ નહીં જીવાયેલી જિંદગીનો ભાગ છે. વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા. આંખો જ બોલી છે, વાંક કોનો? યુદ્ધ ભલે દિલ અને દિમાગ વચ્ચે હોય, પણ હાર તો હંમેશા સંબંધની જ હોય છે. જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે. લોજિકમાં કોઈ માનતું નથી, બધાને મેજિકમાં જ રસ છે. એટલા માટે જ દેશમાં વૈજ્ઞાનિક કરતાં બાવા વધુ ફેમસ છે. એ ખુલ્લા પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની, જો મારી પત્ની આ વખતે દીકરો જણશે તો એ 11 કુંવારિકાને જમાડશે. કેટલીક વાર વ્યક્તિ ન તો તૂટે છે કે ન તો વિખરાય છે, ફક્ત તેના પોતાના લોકોના ખરાબ વર્તનને કારણે હારી જાય છે. ભૂલી જાઓ કે આ દુનિયા પ્રેમથી ચાલે છે. આ જગત સાધન અને સ્વાર્થથી ચાલે છે. વ્યક્તિનું નહીં પણ ઘડતરનું મહત્ત્વ છે. રાત જેટલી કાળી હોય છે, તારા એટલા જ વધારે ચમકે છે. તેવી જ રીતે જેટલી તકલીફો વધુ, જીવન એટલું જ વધારે ચમકે છે. મહાદેવ કહે છે, ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો. તમારા કરતાં પણ વધારે હોશિયાર માણસો રાખ બનીને પડ્યા છે. દરેક વર્ષ જતાં જતાં બે વાત સમજાવતું જાય છે. કોઈ પરમનન્ટ નથી ને જીવન આગળ વધતું જાય છે. બોલજો એવું કે પડઘા પડે, ઘા નહીં. લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે. એ જ રીતે માણસનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો અહેમ હોય છે. જૂઠ ગમે તેટલી ઝડપથી દોડે, તે એક યા બીજા દિવસે ચોક્કસપણે પકડાઈ જ જાય છે. સ્વાર્થી લોકોએ વ્યર્થ સમય આપવો પડે છે. તેઓ દરેક વસ્તુને તેના પોતાના અર્થમાંથી બહાર કાઢે છે. જરા વિચારો, કાચ પર પારો નાખો તો તે અરીસો બની જાય છે, અને કોઈને અરીસો બતાવો તો તેનો પારો વધી જાય છે. પુરુષે સ્ત્રીની શક્તિનો અંદાજ ત્યારે જ લગાવવો જોઈએ જ્યારે તેને લેવા આખું જાન કાઢે છે અને તે સિંહણ ત્યાંથી એકલી આવે છે. આજના દરેક પ્રેમીની આ કહાની છે.
મજનુ લેલાને ચાહે છે અને લેલા કોઈ બીજાની છે. જૂઠનો ચહેરો કાળો છે પણ દુનિયાને સત્ય દેખાતું નથી. એક ખરાબ કર્મની નિંદા તમારા કરોડો સત્કર્મોના વિનાશનું કારણ બને છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની આવતીકાલ ખૂબ જ સારી હોય, પરંતુ આ મૂંઝવણમાં તે પોતાનો આજનો દિવસ ભૂલી જાય છે અને આવતીકાલ પણ ગુમાવે છે. સત્ય પર તમે ગમે તેટલા પડદા લગાવો, તે એક દિવસ ઉજાગર થઈ જ જાય છે. સત્યના અવાજમાં એટલો કંટાળો આવે છે કે બોલનારની જીભ કપાઈ જાય છે અને સાંભળનારના કાનના પડદા ફાટી જાય છે. દવા નહીં, સાચું કહો સાહેબ, દરેકની જીભ કડવી લાગે છે. સત્ય એ છે કે જેઓ પોતાનાને સાચા કહે છે તે સૌથી મોટા જૂઠ્ઠા છે. સત્ય બોલનારાઓની અછત છે, કારણ કે સત્ય સાંભળવું કોઈને ગમતું નથી. દરેક વસ્તુનો અતિરેક ખરાબ છે, પછી તે પૈસા હોય, આનંદ હોય, ઈચ્છાઓ હોય કે લોભ હોય. દરેક વસ્તુનો અતિરેક પરિણામમાં અંધકાર જ લાવે છે અને આ અંધકાર જીવન માટે દુઃખદાયક જ છે. પરિસ્થિતિથી ડરશો નહીં, તે હવામાન જેવું છે, ક્યારેક સારું અને ક્યારેક ખરાબ. ચાલો ઊભા થઈએ અને સખત લડાઈ કરીએ. દરેક વખતે ભૂલનું પુનરાવર્તન ન કરો. બીજાની અપેક્ષાઓ પર સફળતાના સપના ન બનાવો. હારનું દુઃખ પણ તમારી જીતને હારમાં ફેરવે છે. લોભ, ક્રોધ અને દ્વેષ વ્યક્તિને વિચારહીન બનાવી દે છે. જેઓ સત્તાની બડાઈ કરે છે તેઓ જાણે છે કે બુદ્ધિથી બળ ક્યારે બળવાન નથી હોતું. જે લોકો ગુરુનું સન્માન નથી કરતા તેઓ જાણો કે સમય પણ સારો ગુરુ છે, જે તમને સમય આવી સારું શીખવશે. दोष सिर्फ अंधेरों का नहीं होता, कभी रोशनी भी अंधा बना देती है. ऐसा कभी मत सोचो कि मेरी ज़िंदगी ख़त्म हो गई है. एक नई शुरुआत की जाए तो धीरे धीरे सब सही हो जाता है. मार्गમાં હજારો મુસીબતો અને પ્રયત્નો અગણિત છે. આનું નામ છે જીવન. ચાલતા રહો સાહેબ. જીવનનું સત્ય આ છે, બધા જવા માટે જ આવ્યા છે. આ રીતે ફકીરે જીવનનું ઉદાહરણ આપ્યું. મુઠ્ઠીમાં ધૂળ લીધી અને હવામાં ફેંકી દીધી. ધીમે ધીમે ઉંમર વીતી જાય છે. જીવન યાદોનું પુસ્તક બની જાય છે. ક્યારેક કોઈની યાદ બહુ સતાવે છે, તો ક્યારેક યાદોના સહારે જિંદગી કપાઈ જાય છે. જીવનમાં તમે જે ઈચ્છો છો તે મેળવો. ફક્ત એટલું ધ્યાન રાખો કે તમારા મુકામ સુધી પહોંચવાનો રસ્તો ક્યારેય કોઈના દિલ ના તોડે. જિંદગીને આટલી નજીકથી જોઈ છે, ચહેરા વિચિત્ર દેખાવા લાગ્યા છે. લોકો જીવતા હોય ત્યાં સુધી અહીં કોસતા હોય છે. માણસ સારો હતો એ સાંભળવા માટે મરવું પડે છે. દરેક વ્યક્તિ અરીસાની સામે પોતાને શણગારે છે, પરંતુ અરીસાની જેમ સ્વચ્છ હૃદય કોઈ રાખતું નથી. બહુ ફરિયાદ છે તારી પાસેથી હે જિંદગી, પણ હું ચૂપ છું, કારણ કે તે જે મને આપ્યું છે તે ઘણાને નસીબમાં નથી હોતું. યોગ્ય સમયે લેવામાં આવેલ કડવી ચૂસકી ઘણીવાર જીવનને મીઠી બનાવી દે છે. સંઘર્ષની રાત જેટલી અંધારી, સફળતાનો સૂરજ ખૂબ જ ચમકતો હોય છે. દરેક દિવસ સારો ન હોઈ શકે, પરંતુ દરરોજ કંઈક સારું થાય છે. જીવન 2 ક્ષણ માટે છે, તેને જીવવાના 2 સિદ્ધાંતો બનાવી લો. ફૂલની જેમ રહો અને વિખરાઈ જાઓ તો સુગંધ સમાન છે. વિચલિત થવા માટે પણ ઘણા વિકલ્પો હશે. મંજિલ સુધી પહોંચવા માટે એક વિચાર પૂરતો છે. નવી સવાર, નવો વિશ્વાસ, નવો પ્રકાશ, નવી ઉર્જા. ઉઠો અને પ્રગતિના પંથે ચાલો. મહાન થવું એ તો સામાન્ય બાબત છે, પરંતુ સામાન્ય થઈને રહેવું એ ખરેખર મહાન વાત છે. માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. જે ખોટું શીખવતી નથી તે માતા. સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.
જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે તે જ બુદ્ધિમાન છે. ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો, કેમ કે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે. સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. વિશ્વાસ એ પ્રેમની પ્રથમ સીડી છે. જાતને બદલશો તો આખું જગત બદલાઈ જશે. માનવીનો સાચો મિત્ર તો તેના હાથની 10 આંગળીઓ જ છે. જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે. સંસ્કારો ક્યારેય છોડવા ન જોઈએ. જો તમારે કામ સારું જ કરવું હોય તો તેને તમે જાતે જ કરો. અઘરું કામ આવતીકાલે નહીં, આજે જ શરૂ કરો. હાથમાંથી જે છટકી ગયું છે તેના ઉપર અફસોસ ન કરો. પુસ્તકાલયો એટલે જ્ઞાનની ગંગોત્રી. મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. વાંચન ઉદાસ મનને તાજગી આપવાનું કામ કરે છે. પહેલું ભણતર એ જ છે સભ્યતાથી બોલતા શીખવું. સાજા થવાની ઈચ્છા કરવી એ પણ એક ઉત્તમ ઔષધિ છે. સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે. પ્રાર્થના એટલે પાપ ધોવાનું માન સરોવર. સાચી વાત બધાને કડવી લાગે છે. પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે. સફળતાની કિંમત મનની એકાગ્રતા છે. કાર્યરત રહેવું એ જ પ્રાર્થના છે. ખરેખર પરિશ્રમ એ જ જીવનમાં સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે. દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે. અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું. જિંદગીમાં થોડું જતું કરતાં શીખો. જિંદગી હળવી અનુભવશો. અપેક્ષાના અંત બાદ જ શાંતિની શરૂઆત થાય છે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને નવા વિડીયો જોવા મળી રહેશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.